બોટાદ જિલ્લાના તાલુકા ભાજપ સંગઠન પ્રમુખની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। બોટાદ જિલ્લાના તાલુકા ભાજપ સંગઠન પ્રમુખની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તો ભાજપના સંગઠન અને પ્રમુખના દાવેદારો માટે કાર્યાલય પર ફોર્મ ભરવા માટેની કામગીરી શરૂ કરાઈ છે। બોટાદ જિલ્લા ભાજપના સંગઠન અને પ્રમુખના દાવેદારો માટે કાર્યાલય ઉપર ફોર્મ ભરવા માટેની કામગીરી શરૂ થઈ ચૂકી છે, જેમાં ગઢડા, બરવાડા, રાણપુર અને બોટાદ તાલુકામાંથી પ્રમુખ માટે દાવેદારી નોંધાવવા યુવાનો મોટી સંખ્યામાં ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા। ત્યારે આજથી 2 દિવસ સવારના 10 થી બપોરના 3 કલાક સુધી તાલુકા પ્રમુખ માટે ફોર્મ ભરવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જેમાં ભાજપના નવા સંગઠન અંગે મહત્વના સમાચાર જે સામે આવે છે તો તાલુકા ભાજપ પ્રમુખ માટે વય મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેને લઈ અને યુવાનોમાં આનંદ જોવા મળ્યો છે। જો કે ખાસ કિસ્સામાં ચૂંટણી અધિકારી દ્વારા 45 વર્ષ સુધીની છૂટછાટ અપાશે તેવું જણાવવામાં આવ્યું છે। અશ્વિનભાઈ લલ્લુભાઈ ડાવરિયા ઢસા ગામથી અમે આવી છે। ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તાલુકા લેવલના પ્રમુખોની ચૂંટણીની તૈયારીઓ છે। આજે ફોર્મ ભરાય છે, તમે ક્યાંથી ફોર્મ ભર્યું છે, શું કહેશો? અમે અત્યારે મોટી સંખ્યામાં ઢસાથી આવ્યા છીએ અને ગઢડા, બોટાદ જિલ્લાનું ગઢડા ગ્રામ્ય એમાં અમે ફોર્મ ભર્યું છે ક્ષત્રિય પ્રમુખ તરીકે। એમાં મર્યાદાની 40 વર્ષની હતી, પછી 40 થી 45 વર્ષની મર્યાદામાં અત્યારે અમે ફોર્મ ભરવા આવ્યા છીએ બોટાદ જિલ્લામાં। ખાસ કરીને જે વય મર્યાદા રાખવામાં આવી છે તેને લઈ યુવાનોમાં કેવો ફાયદો છે? યુવાનોમાં જે કામગીરી કરેલી છે લોકોને એક ચાન્સ મળશે અને પાર્ટી તરફથી એક આ સરસ મજાનું કામ છે। નામ તમારું? પ્રકાશભાઈ ઈશ્વરભાઈ સોનગરા, બોટાદ જિલ્લા ભાજપમાં મંત્રીની જવાબદારી છે। પ્રકાશભાઈ, આજે શહેર અને જિલ્લાના ગ્રામ્યના પ્રમુખોની ચૂંટણીની તૈયારીઓ છે, જેના ફોર્મ ભરાય છે, તમે આજે ફોર્મ ભરવા માટે આવ્યા છો, ક્યાંથી ફોર્મ ભર્યું? બોટાદ શહેરની અંદર શહેર પ્રમુખની દાવેદારી માટે મેં ફોર્મ ભર્યું છે। CR પાટીલ સાહેબનો એવો નિર્ણય છે, પરિપત્ર આવ્યો હતો કે 40 થી 45 વર્ષની અંદરના ઉંમરના લોકો જ યુવાન લોકો ફોર્મ ભરી શકે, એના માટે પ્રમુખ પદની બોટાદ શહેર પ્રમુખ પદની દાવેદારી મેં આજે નોંધાવી છે। સંગઠનની અંદર ખાસ કરીને જે વય મર્યાદા રાખવામાં આવી છે, હાજી, એ કેવી લાગે યુવાનો માટે? યુવાનો માટે એક જે આ વય મર્યાદા રાખી છે એની માટે એક યુવાનો માટે ખુશીનો આનંદ છે કે નાના યુવાનોને જે તક મળી છે, 45 વર્ષના અંદરના જે લોકો છે એને શહેર સંગઠનની અંદર પ્રમુખ બનવાની એક તક મળી છે, એની માટે પાટીલ સાહેબનો પણ આપણે આભાર મનાયા શકે।